તો રામ 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 કરશો ને તો આ બધા નેગેટિવ જે અવગુણો છે એ દૂર થશે. કામ, ક્રોધ, મોહ, લોભ બધું ધીરે 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 ધીરે. પણ છતાંય અત્યારે તેમ રામ રામ જપતા 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 વિચારો આવે તો વિચારો આવવા દેવાના. મઠમાં બેઠા હોય, મંદિરમાં બેઠા હોય ભલે, પણ એક ધૂન લગાવીને ભલે વિચાર આવતા તો હું ઉભો થવાનો રે. હું દિવસની આટલી માળા કરવી એ મારો સંકલ્પ છે. એવો દિવસમાં તમે 1100 વખતે તે રામ નામ જપ કરવાનો સંકલ્પ કરી તો લો. દિવસમાં એક ફિક્સ કરો કે દિવસમાં 1100 વખત મારા રામ નામ જપ કરવાના ને. પછી કાઉન્ટર થી જપો, લેખિત થી જપો કે મનથી જપો કે વાણીથી જપો, પણ મૂળ 1100 કરવાના. આવું ફિક્સ કરશો ને, ભલે વિચાર આવો, આળસ આવો, ના આવો, નયા વગર ના હોય, ઉઠીને તરત જપવા હોય તોય. જેમ કે ભગવાનનું નામ જપ કરવામાં કોઈ સમય સ્થાન કોઈ બાધિત કરવામાં આવ્યું, ગમે તે સ્થાને ગમે તે અવસ્થામાં હોય ને તોય તમે રામનું નામ જપ કરી શકો છો. તો જપો, સીધું જ છે ને, કહેતા ચાલતા રામ રામ કરવાનું. આમાં શું થશે, આમાં શું થશે હતું એની ખબર ને. શું નહીં થાય, હું માતા એવું આમાં શું નહીં થાય. તમે શું થશે તો હું એવું કહીશ શું નહીં થાય. જે ધારશો એ બધું પૂરું થાય. રૂપિયા વાળા બનવું છે ને, કરી જો રામ રામ. જો રૂપિયા વાળા ના બનો, માન સન્માન જોઈએ છે ને, કરો રામ રામ. જો માન સન્માન ના મળતું થઈ જાય